વીએનએસયુની ફરી ગંભીર બેદરકારી સામે આવી છે। પરીક્ષાના એક નહીં પણ બે વાર ઓનલાઈન ખોટા પેપર મોકલી દીધા। બીસીએ સેમેસ્ટર 2 ની પ્રોગ્રામિંગ રિકલ્સની હતી પરીક્ષા, ત્યારે એજન્સીની ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને અટવાવું પડ્યું। ત્યારે 1 કલાકથી વધુ પરીક્ષા મોડી લેવાઈ। વીએનએસયુની ફરી ગંભીર બેદરકારી સામે આવી। પરીક્ષાના એક નહીં પણ બે વાર ઓનલાઈન ખોટા પેપર મોકલી દીધા। બીસીએ સેમ 2 ની પ્રોગ્રામિંગ સ્કિલ્સની હતી પરીક્ષા, ત્યારે એજન્સીની ગંભીર બેદરકારીને લઈને વિદ્યાર્થીઓને અટકાવવું પડ્યું હતું। ત્યારે 1 કલાકથી વધુ પરીક્ષા મોડી લેવાઈ હતી। ત્યારે ત્રીજી વાર પેપર મોકલતા તે સાચું નીકળ્યું। વીએનએસયુની ઓનલાઈન પેપર સિસ્ટમ સંપૂર્ણપણે ફેલ ગઈ છે અને એજન્સી યુનિવર્સિટી દ્વારા 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। જો ભવિષ્યમાં ફરી પાછી એજન્સી દ્વારા ભૂલ કરવામાં આવશે તો તે વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે। આપણી વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીસીએ સેમેસ્ટર 2 ની યુનિવર્સિટી પરીક્ષા દરમિયાન સેન્ટર પર જે ક્યુપીડી એટલે કે ઓનલાઈન ક્વેશ્ચન પેપર ડેલી સિસ્ટમ હતી, જેમાં એક્ઝામ સુપ્રિન્ટેન્ડન્ટ અને આચાર્યની 2 આંખ અને ફિંગરપ્રિન્ટથી જ ખુલતું હોય છે। એ એક સિક્યોર હોય છે, જેને 2 વખત એ ખોટું પ્રશ્નપત્ર ખુલે છે અને ત્રીજી વખત સાચું ખુલે છે। આ ગંભીર બેદરકારી સામે સિક્યુરિટી એજન્સીને ₹10,000નો દંડ પણ કરવામાં આવ્યો છે અને એને નોટિસ પણ આપવામાં આવી છે। અને બીજી વાર આવું જો કરશે તો દંડની રકમ પણ વધશે અને આ ભૂલોનું પુનરાવર્તન થશે તો ભવિષ્યમાં એજન્સી કામ ન કરી શકે એ પ્રકારની પણ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે। અને વિદ્યાર્થીઓને જે સમય કોઈ પણ પ્રકારે એને સમયનું નુકસાન ગયું નથી, કન્ટેન્ટનું પણ કોઈ નુકસાન ગયું નથી। એને પૂરેપૂરો સમય પૂરેપૂરું એને કન્ટેન્ટ આપવામાં અને પરીક્ષકોને પણ સૂચના આપવામાં આવી છે કે આ વિદ્યાર્થી આ પરિસ્થિતિની અંદર તેઓએ પરીક્ષા આપી છે અને આની અંદર એની અંદર વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે મન શાંત રાખીને આ પરીક્ષા આપવાની અમે અપીલ પણ કરી છે અને સદર એજન્સીને નોટિસ પણ આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।